સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી કેએસબી ઓલિમ્પિયા ડ્રીમ ચિલ્ડ્રન હોસ્પિટલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર એક યુવાન તેના નાના બાળકને લઈને હોસ્પિટલમાં આવ્યો હતો. બાળકની સ્થિતિ ખૂબ જ ગંભીર હતી. ડોક્ટરે બાળકની તપાસ કરી અને પરિવારને જાણ કરી કે બાળકની સારવાર માટે તેને દાખલ કરવું પડશે, પરંતુ તેમની હોસ્પિટલમાં આઈસીયુની સુવિધા ઉપલબ્ધ નથી. તેથી બાળકને આઈસીયુની સુવિધા ધરાવતી અન્ય હોસ્પિટલમાં રિફર કરવા જણાવ્યું. ડોક્ટરની આ વાત સાંભળીને પરિવાર ગુસ્સે ભરાયો હતો અને નશામાં ધૂત એક વ્યક્તિ અચાનક જ હિંસક બની ગઈ. હોસ્પિટલના પ્રશાસન દ્વારા જણાવ્યા મુજબ બાળક સાથે આવેલા 4 પુખ્ત લોકોમાંથી એક વ્યક્તિ નશામાં ધૂત હતી. શરૂઆતમાં પરિવારે ડોક્ટરની વાત સ્વીકારી અને થોડીક વાર પછી પાછા આવવાની વાત કહી, પરંતુ લગભગ 20 મિનિટ પછી નશામાં ધૂત એક વ્યક્તિ અચાનક જ હિંસક બની અને સીધો ડોક્ટરની ચેમ્બરમાં ઘૂસી ગયો. ડોક્ટર કંઈક સમજે એ પહેલા જ યુવકે ગાળાગાળી કરી લાફાવાળી શરૂ કરી દીધી. ડોક્ટરે કારણ પૂછતા રોષે ભરાયેલી વ્યક્તિએ બાળકને એડમિટ કરવાની કેમ ના પાડી તેમ કહીને એક બાદ એક નિર્દયતાપૂર્વક 12 લાફા ઝીકી દીધા. એ દરમિયાન હોસ્પિટલનો અન્ય સ્ટાફ આવી જતા ડોક્ટરને માર મારવાથી બચાવ્યા. સાથે જ ઉગ્ર બનેલી વ્યક્તિને સ્ટાફ સાથે પણ ગાળાગાળી શરૂ કરી દીધી, જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ પોલીસે આ મામલે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના બાદ ડોક્ટર દ્વારા તાત્કાલિક પાંડેસરા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. આ ઘટનાએ હોસ્પિટલની સુરક્ષા અને આરોગ્ય કર્મચારીઓ ઉપર વધતા હુમલાઓ અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. હુમલો કરવો એ એક અક્ષમ્ય અપરાધ છે. આ મામલે પોલીસની કડક કાર્યવાહીની માંગણી કરવામાં આવી રહી છે. મારા આસિસ્ટન્ટ ડૉક્ટર નામ ડૉક્ટર મનોજ પ્રજાપતિ. ગઈકાલે સાંજે એક પેશન્ટ આવ્યું હતું જેણે ઘરે ઉંદર મારવાની દવા લીધી હતી અને અમે પ્રાઇવેટના પ્રોટોકોલ પ્રમાણે રિલેટિવને એણે શાંતિથી સમજાવ્યું કે ભાઈ તમારે 24 થી 48 કલાક ઓબ્ઝર્વેશનમાં એડમિટ થવું પડે. કંઈ પણ કોમ્પ્લિકેશન હોય તો હોસ્પિટલમાં આપણને ખ્યાલ આવે. કોઈક વાર એવું થાય કે ભાઈ બાળકને તકલીફ થાય કે ઓક્સિજન ઓછું થવા માંડે, ધબકારા ઓછા થાય તો મોટી હોસ્પિટલ પણ મોકલવું પડે, જેના માટે તૈયારી રાખવી પડે અને આપણે એડમિટ કરીને ટ્રીટમેન્ટ ચાલુ કરી દઈએ. એમણે કીધું કે મારે એડમિટ નથી થવું અને ફાઇલ લઈને ચાલ્યા ગયા. પછી એ રિલેટિવ પાછા આવ્યા, મારા આસિસ્ટન્ટ ડૉક્ટરને 10 થી 12 વાર તમાચા માર્યા, અહીંયા સ્ટાફ સાથે મગજમારી કરી, ગાળાગાળી કરી અને જોરથી માર્યા. જે વસ્તુ ખોટી છે કે અમે પેશન્ટને શાંતિથી સમજાવ્યું કે ભાઈ તમારે એડમિટ થવાની જરૂર છે. એ જ પેશન્ટ સાચી ચિલ્ડ્રન હોસ્પિટલ પણ ગયું, ત્યાં પણ એને ઇન્ડોર માટે સમજાવવામાં આવ્યું, પણ એ પેશન્ટ ત્યાં પણ એણે મગજમારી કરી અને નહીં ઇન્ડોર થયું. અને અમે ચાહીએ છીએ કે એ પેશન્ટ વિરુદ્ધ પોલીસ FIR લે અને આગળની જે પણ હોય તે કાર્યવાહી આગળ કરે. તમે ગયા હતા પોલીસ સ્ટેશન? હા, ગયેલા હતા. શું કહ્યું? એમણે અત્યારે તો લિખિતમાં અરજી કાલે લીધેલી હતી. હવે આજે અમે પાછું એકવાર અપડેટ મેળવીએ અને અમને ખ્યાલ આવે કે શું કર્યું છે, કે અમને એના વિરુદ્ધ FIR જોઈએ છે. કોણ છે એ લોકો જે મારવા વાળા હતા? ઓળખો છો? મેં નથી ઓળખતો, પણ જે મારા આસિસ્ટન્ટ ડૉક્ટર છે એ એમની સોસાયટીમાં પાછળ રહે છે. તમે કંઈ પણ હોય પણ હુમલો નહીં કરી શકો, કોઈને પણ મારી નહીં શકો. તમારે નહીં ઇન્ડોર થવું, નહીં દાખલ થવું. અમે કોઈને ફોર્સ નથી કરતા કે તમે દાખલ થાઓ. તમારે નહીં દાખલ થવું તો નહીં દાખલ થાઓ, પણ કોઈના પર હાથ ઉઠાવવો અને ગાળાગાળી કરવી એ વસ્તુ ખોટી છે. એ ચલાવી લેવામાં આવશે નહીં. આજે આ ડૉક્ટર ઉપર હુમલો થયો છે, કાલે બીજા પર હુમલો થાય તો એ વસ્તુ પોસિબલ નથી. પછી અમે ક્યારે ભયના હેતે કામ કર્યા કરે. અમે શાંતિથી સમજાવ્યું છે, એવું પણ નહીં કે કંઈ બળજબરીથી સમજાવ્યું હોય. શાંતિથી સમજાવ્યું છે કે ભાઈ તમારે એડમિટ થવાની જરૂર છે, તમે થાવ તો ઠીક, નહીં થાવ તો તમે ચાલ્યા લાગે. તમે કંઈ તમને કંઈ